હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો ભાઈ આજ આપણે નીકળી ગયા ભૂંગળું લઈને કેડે, કેમ કે કાલથી આપણે બાજરામાં પાણી ચાલુ કરવાનું છે, એટલે ભૂંગળા ફિટ કરી દો પહેલાં, પછી કાંઈક આગળ વિચારીએ. કેમ કે આપણે જે વાર હતી પી તો પી ગઈ બધી, એટલે હવે આપણે બાજરો પાવાનો છે, એટલે ભૂંગળા હારીએ ધીમે ધીમે. નાહી નાખવા પછી યાદ છેડ્યું કે ભૂંગળું ચડાવવાનું બાકી છે, એટલે પાછો બાજરામાં ગળવું જોઈએ. કેમ કે ભાઈ બાજરામાં પાણી વાળતો એટલે કાયમી નાવું જોઈએ, કેમ કે એમાં રઝટ એટલો હોય ને, કપડાં મેલા કરી નાખે. એટલે કાલે આપણે સવારમાંથી બાજરામાં સીધા હું આ ભૂંગળું ફિટ કરી દઉં ને, હજી તો ભાગું છે ઓલા ખૂણે ચડી જવાનું છે બાજુવાળા વાડીએ. આપણે કરી દઈએ આગળ ફિટ, ને પાછો તમને મળવા આગળ. ભૂંગળા તો ફિટ કરી દીધા હતા. તો આપણે આ ભૂંગળું અહીંયા હતું ને, ત્યાં ઉડી દીધું હતું ઓલી સાઈડ, કેમ કે હવે તો ભાંગે પાણી પાવું જોઈએ, કેમ કે એમને નથી પી એમ ધીમા થઈ જાય ને. એટલે પહેલાં આપણે હાળંગ પાતા, હવે આપણે જે ભાંગું છે ને ના ભૂંગળું ફિટ કરી દેવાનું છે. આ બધું ફિટ કરેલા જ છે, એટલે એક ભૂંગળું બાકી હતું તો હવે પટાડી દઈએ. એક ભૂંગળું એમાં ક્યાં હલાય એમ નથી, કોકની વાડીમાં કરી નાખવું પડે. બાજરા માટે બહુ બળ પડે ભાઈ ગટતા. હવે શું કરું? તો છે ને આ 11 માં આવ્યો, હમણાં ફટાફટ શૂટ છે. અહીંયા ઉદ્યાન મોટું છે ભૂંગળાનું. અહીંયા આપણે હાંધો ફિટ કરી દો. અહીંયા આપણે સીધો આ ખાડો છે, જૂનવાની ખાડો, એટલે આપણે અહીંયા ભાંગું છે, નાથી પાવાના છે. પેલા ભૂંગળું ફિટ કરી દો, પછી મળીએ પાછા. ભૂંગળું ફિટ કરીને જઈએ બાજુની વાડીમાં. શીખવું છે તે ટાંકા હોય તો ખાઈએ, જઈએ ખબર તો નથી કોઈને, જવાનું છે. કે ભાઈ મને તો કોઈ નાનું પાડે, ખેતાપામાં મને કોઈનો ના પાડે. મેં તમારા ભાઈની શાખા એવી તો કોઈ ના પાડે. જાય હવે તો કહે પાછા વળી જાવ, એવી રીતે આપણી શાખા છે જ. જોઈએ હવે. જો તો મારા બાજરા કરતા તો આનો બાજરો કેમ છે, એટલે આપણે ખાશે હવે ઓર આપણે ચીકુ ખાવાના છે. ચીકુ પણ હોય તો થાય. આમાં બોર કેવા છે પણ કાચા છે. હા માત ગમી હાલે જો કાચું હાલીને પકવી હાલે. કેવા છે શીખુ દુનિયાના, પાને પાને શીખું છે પણ એકે પાકેલ નથી. એટલે હોય તો ખાવ, ના તો ઘેર સીધા જ. કાસા છે જમાવો. હાલો ભાગો ઘેર. હવે તો અહીંથી કેવો બાજરો દેખાય. આપણે થોડીક ઘાટે પહોંચી છે, આમાં થોડીક ઘાટે વધારે છે, કેમ કે આપણે બાજરો પણ ફીટો નથી એટલો બધી. કેમ કે હું છું હોય તો કેને ખબર, પોર સારો હતો, ઓર નથી કાંઈ જમાવટ. પછી જે થાય હાસું. હવે આપણે પાકી જેટલો કંઈ ઉપાધિ જ નથી. પહેલી વાત તો એ અહીં મોટો કૂવો છે તો કૂવો છે, પણ પાણી નથી રહેતું. છે તો ખાલી 30-40 ફૂટ, પણ કેળાના કાંઠે જો કે જનાવર નીકળ્યું હોય ને તો પડી જાય એમ છે. હું તમને જો કેળે જઈને બતાવવા કેવું છે ને, બહુ બીક લાગે એવું છે. અહીંથી ખાલી સેજ હર્યા ને, આ કેળો છે અહીંયા, આ કેડી છે અહીંયા. અહીંથી સેજ ખાલી હરી જાય ને સીધા અંદર જો તો ખરો ગુફા. આપણે એનાથી આઘું રહેવાનું છે ભાઈ, ભાગો. આપણે બહુ સારા નથી કરવો, ના કે ભાઈ ભેહું દવા જ નથી પાછી, એટલે બહુ સારા ન કરાય. એટલે આપણે જઈએ હવે સીધા ઘેર. ભેહું દવાનું છે હજી ને. હવે કાંઈ જંગલ બંગલમાં તો કાંઈ જવાતું નથી ભાઈ, કેમ કે એકલાની હોળી છે ને એવી કંડવે ને કે તમે વાત પૂછોમાં, કંડવીને ખાઈ ગયા. હા તો હું મળું ઘેર જઈને પાછો, થોડુંક કામ છે હજી મારે પતાવી લઉં. કેમ કે મકો વાઢવાનો છે. મકો કાંઈ તમને બતાડે મારે કાંઈ શાર હાથું જ નથી તમને બતાડું વાઢું એ. એટલે વાઢીને પછી ઘેર જાઉં ને પછી પાછું મળીએ. આપણે ભાઈ પાછા ઘેર ને ટાળિયામાં જોતા આવીએ. હું પોદરા કરી હોય તો લઈ લઈએ.
કેમ કે 11 વાગ્યા હતા ને બહુ તડકો હતો એટલે ઘરમાં લઈ લીધા હતા. જો અડધો બેઠ્યો ને અડધો ખાય ને આ આવ્યો ને તો પાલાય ભાવતા નથી. બોલો મેંદવીનો પાલો છે તો ભાવતો નથી. નાખું હું મારે મકો ખાઈને દાંડલા કાઢે. મકો કેટલોક ખાય. પોદળા તો નથી કરી પણ હવે જાય આમ ચાક રખડવા. આપણે લીંબુડી છે બાજુમાં, લીંબુ હોય તો જોઈ લઈએ. આ લીંબુડી પણ એમાં આવ્યું. હજી તો બસલા છે, મોટા નથી છે. બસલા આવ્યા છે, લાગટ આવ્યા છે આ બસલા. સમજુ જરૂર. પછી બસલા છે. આ કેવાના ફૂલડા છે? ફૂટ્યો આકડાના ફૂલડા છે. ઉનાળો આવે ને એટલે ચાલુ થઈ જાય આકડાના ફૂલ. એ તો કાંઈ ખવાય નહીં. લીંબુ થાય પછી થોડીક વાર લાગશે. આ છે આપણી વેલ્વેટ, પાંદડી વેલ્વેટ નહીં, ડેટકી વેલ્વેટ. અને ડેટકી વેલ્વેટ કહેવાય. જો ડેટકા જેવી હોય, ડેટકા જેવી હોય એટલે એનું નામ ડેટકી વેલ્વેટ પાડી દીધું બધાએ. આપણને ખબર નથી કોઈને પાડ્યું. હવે આપણે જઈએ પાછા ઘેર નળમાંથી સીધા. આટલામાં કૂતરો પીડ્યો હતો, જો તો ખરી ડોળું પાણી કરી દીધું. કૂતરા કંડવીને ખાઈ જાય. કૂતરા હાળા કુંડીમાં પડે. હવે નાવા હાટું નાહી લઈ બીજું તો આપણે પાછી કાલે ધોઈ નાખીશું. આપણે ખળ પલાળી દીધું. જો આપણું ખળ પલળી ગયું કમ્પ્લેટ. ને હવે 5:30 વાગી ગયા એટલે આપણે ભેહું ધોઈ લઈએ. હું ઘડી પંખીનો વાહાર ખાઈ લઉં પછી મળીએ પાછા. ત્યાં સુધી તમે કંઈક ભેહું ધોવાનું હોય તો ધોઈ લો સાના મના. ને પછી નહીં ધોવા દઈએ ટાઉન સાથે જાય તો. આપણે ભેહું ધોવાઈ ગયું ને આપણે સીધી એકદમ ફ્રી. ને ઘડી કટાણે હુડાનું ટાણું છે એટલે ઘડીક શેકલા અને હુડાને બધું કંડીએ કાંઈ એટલે ઘડીક ઉસ્કારજે. કેમ કે અટાણે તો આપણે દૂધ દેવાનું વારું ન હોય. આપણે હોય સવારે. જો કે સવારે હું વહેલો હોઈ જાઉં, વહેલો જ નથી જતો, 8 વાગે જાઉં. કેમ કે ત્યાં સુધી ઘડીક પાણીવાળું 8 વાગે થોડુંક ધીમું થઈ જાય ને પાણી એટલે મોટર ચાલુ મૂકીને ઘાય દૂધ દઈ આવું. પાછું કાંઈ ગાવું ત્યાં ઘડીક મારી મમ્મી શેકલા ઉસ્કારે સવારે, હું ફટાફટ વહી આવું. અટાણે તો કાંઈ જવાનું ન હોય એટલે મારો વારો હોય અટાણે ઉસ્કારવાનો. એટલે 2 હાથમાં જ ઉસ્કારી ને ઘડીક ઉસ્કારું ને મળીએ પછી કાલ નવા વિડીયોમાં. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો મળીએ કાલ. ત્યાં સુધી બાય બાય.